ટ્રમ્પની દિવાળીની શુભેચ્છાએ બુલ્સનું મનોબળ વધાર્યું। નિફ્ટી 30 સપ્ટેમ્બર 2024 બાદ પહેલીવાર 26,000ને પાર। દરમિયાન મિડકેપમાં નોંધપાત્ર ખરીદી સાથે નિફ્ટી બેંક તેના નવા શિખર બનાવ્યા, જ્યારે ઇન્ડિયા વિક્સ લગભગ 6% જેટલો ઉછળ્યો। આઈટી અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ ખરીદી, ઇન્ડેક્સ 1.5% વધ્યો। મેટલ્સ, બેન્કિંગ, એનબીએફસીઝમાં પણ તેજી। એક્સિસ બેંક અને શ્રીરામ ફાઇનાન્સમાં 2%નો વધારો, પરંતુ રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં નબળા કારોબાર। સોનાના ભાવ ઘટવાથી ગોલ્ડ ફાઇનાન્સિંગ શેરોમાં ઘટાડો। મુથુટ અને મણ્ણાપુરમ ફાઇનાન્સ 2 થી 4% ઘટીને ફ્યુચર્સના ટોપના લૂઝર બન્યા, તો આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ તેમના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરેથી લગભગ 6% નીચે। ઇન્ફોસિસના પ્રમોટર્સે શેર બાયબેકમાં હિસ્સો નહીં લેવાનો વ્યક્ત કર્યો ઇરાદો। પ્રમોટરના નિર્ણયથી શેર હોલ્ડરો માટે બાયબેક રેશિયો સારા થવાની આશા। નિફ્ટીનો ટોપ ગેનર બન્યો, શેરમાં આવે 3%ની તેજી। આજે આવશે એચયુએલના પરિણામ। નફામાં 5%, તો માર્જિનમાં 1%ના ઘટાડાનું અનુમાન। ત્યાં જ વાયદામાં કોલગેટ અને લોરસ લેબના પરિણામ પણ આજે।